ચિત્રકૂટ ખાતે માર્ગ્ય સ્વામીજી પધાર્યા। વિશ્વના પ્રથમ ડિજિટલ રામાયણના આવિષ્કાર સાથે શ્રીરામ ઉપાસક પૂજ્ય મોરારી બાપુના દર્શન ચિત્રકૂટ ખાતે ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગ્ય સ્મિતજી પધાર્યા। પૂજ્ય મોરારી બાપુના તલગાજડા ચિત્રકૂટ ધામ વિશ્વની પ્રથમ ડિજિટલ રામાયણના આવિષ્કાર સાથે પધારેલ ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગ્ય સ્મિતજી અને પૂજ્ય બાપુ સંવાદ સદગુરુ કબીર ઉપાસક ક્રાંતિકારી સ્વામી માર્ગ્ય સ્મિતજી શુભમ સંવાદ દર્શન પ્રસન્નતા સત્સંગ બાદ ડિજિટલ રામાયણ આગામી આવૃત્તિમાં પૂજ્ય બાપુના અવાજથી પ્રકાશિત કરવાનો અભિગમ। ડિજિટલ રામાયણ 16 ભાષાના અનુવાદથી ડેમોન્સ્ટ્રેશન કરી દર્શાવ્યા હતા। પ્રસન્ન ચિંતે પૂજ્ય બાપુએ ડિજિટલ રામાયણનો સહર્ષ સ્વીકાર કર્યો। ધાર્મિક પુસ્તકો રામાયણથી શ્રીમદ ભાગવત, શ્રી હનુમાનજી ચરિત્ર કથા સહિત આગામી દિવસોમાં આધ્યાત્મિક ક્ષેત્રે ડિજિટલ પુસ્તક દરેક ભાષાઓમાં થનાર છે। તેમાં પૂજ્ય બાપુના અવાજને અમર બનાવવાના અભિગમથી ક્રાંતિકારી સ્વામી માર્ગ્ય સ્મિતજીની ઈચ્છા કોઈપણ ચેપ્ટર ઉપર ડિવાઇસ રાખવાથી 16 ભાષાના અનુવાદ અને દરેક વાદ્ય સાથે હૃદયસ્પર્શી ધાર્મિક ડિજિટલ પુસ્તક દરેક માટે આશીર્વાદરૂપ બનશે। બ્યુરો રિપોર્ટ નટવરલાલ ભાટિયા।